નમસ્કાર મિત્રો, આજે ધોરણ 11 ગદ્યપાઠ 11 પૃથુચરિતમનો પરિચય મેળવીશું. મિત્રો, કદાચ તમે ક્યારેય ન સાંભળ્યું હોય, ખેતી પ્રધાન ભારત દેશમાં રહો છો, પણ ખેતીની શરૂઆત કઈ રીતે થયેલી એ તમને ખબર ન હોય. એક એવા રાજા કે જેમણે આ ભારત વર્ષમાં કૃષિની શરૂઆત કરેલી, એવા એ પૃથુ રાજાની કથા, પૃથુચરિતમ, ચરિત એટલે જ કથા, પૃથુચરિતમનો અભ્યાસ આપણે કરીશું. મિત્રો, આપ સૌ જાણો જ છો, 18 પુરાણોની પ્રસિદ્ધિની વાત. ભારત વર્ષમાં જે મહાન ગ્રંથો છે એમાં 18 પુરાણો એ ખૂબ જાણીતા છે કે જે પુરાણોની રચના વેદવ્યાસે કરેલી. એ 18 પુરાણો એ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તો ગરુડ પુરાણનું નામ આપણે સાંભળ્યું છે, બ્રહ્મવૈવર્ત પુરાણનું નામ સાંભળ્યું છે, માર્કંડેય પુરાણનું નામ સાંભળ્યું છે, નારદ પુરાણનું નામ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ. તો આવા વિવિધ પુરાણમાં મત્સ્ય પુરાણ નામનું એક પુરાણ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. તો મત્સ્ય પુરાણની કથા, જેમાં પૃથુ રાજાનું જીવન ચરિત્ર વર્ણવાયેલું છે, તો એ પૃથુ રાજાની કથા આપણે શીખીશું. તો સાથે સાથે પુરાણના 5 લક્ષણોને પણ જોઈ લઈશું. પુરાણના 5 લક્ષણો એટલે કે પુરાણમાં મુખ્યત્વે કઈ કઈ બાબતો સમાવિષ્ટ થયેલી છે. તો કે પહેલું લક્ષણ છે સર્ગ, બીજું લક્ષણ છે પ્રતિસર્ગ, ત્રીજું છે વંશ, ચોથું મન્વંતર અને પાંચમું વંશાનુચરિત. તો સર્ગ નામનું જે લક્ષણ છે, પેલો વિભાગ છે, એમાં આપણી આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થયેલી એનું વર્ણન છે. જ્યારે પ્રતિસર્ગમાં પૃથ્વીની ઉત્પત્તિ થયા બાદ એનો વિનાશ કઈ રીતે થયેલો જેનું વર્ણન છે. ત્રીજું છે વંશ. તો મુખ્યત્વે વંશ એટલે વારસો. આપણે શબ્દને બરાબર જાણીએ છીએ. તો એ વંશ સૂર્યવંશી રાજાઓ અને ચંદ્રવંશી રાજાઓ, એનું મુખ્યત્વે આ વિભાગમાં વર્ણન થયેલું છે. જ્યારે મન્વંતર, મનુ અને અંતર, બે મનુ વચ્ચેનું જે અસ્તિત્વનો સમયગાળો છે, એ બે મનુ વચ્ચેનું જે અંતર, એ બે મનુના અસ્તિત્વના સમયગાળામાં બનેલી ઘટનાઓનું વર્ણન. એક આખો યુગ પૂરો થાય એવા 4 યુગ પૂરા, અને એવા એ 4 યુગ પછી જે સૃષ્ટિનું સર્જન થાય, સૃષ્ટિનું વિસર્જન થાય, એટલે ફરીથી સૃષ્ટિનો આરંભ થાય, એમ બે મનુના અસ્તિત્વના સમયગાળામાં બનેલી ઘટનાનું વર્ણન જે મન્વંતરમમાં રજૂ થયેલું છે. જ્યારે ચોથો વિભાગ છે વંશાનુચરિત. વંશ અને ચરિત એટલે વંશાનુચરિત, જે તે વંશમાં થયેલા જે પરાક્રમશીલ રાજાઓ છે, એવા પરાક્રમશીલ રાજાઓના જીવનનું ચરિત એટલે કે કથા, જે વંશાનુચરિત નામના વિભાગમાં રજૂ થયેલા છે. તો મિત્રો, આપણે આ 5 લક્ષણો પુરાણના જોયા. તો એ પુરાણ એવું સાહિત્ય છે કે એમાં મહાપુરુષોના જીવનનો પરિચય આપણને જે મળે છે, અને સાથે સાથે આપણી જે ભારતની પ્રણાલિકાઓ, પ્રાચીન ભારતની પરંપરાઓ, ભારતનો ઇતિહાસ, એનું મૂળ જાણવું હોય તો પુરાણનો અભ્યાસ જરૂરી છે. એ પુરાણના અભ્યાસ દરમિયાન આપણે જે મહાપુરુષોના જીવન ચરિત્રને જોઈએ, નિહાળીએ, એનાથી આપણે પરિચિત થઈએ, તો સામાન્ય મુજબ પણ જો એ બધા પ્રેરણીય પાત્રો જેવા મહાપુરુષોના જીવન જીવવાની જે પદ્ધતિ હતી, એમાંથી પ્રેરણા મેળવે તો સામાન્ય મનુષ્ય પણ સારો મનુષ્ય બની શકે છે. તો એ માટે જ, એ હેતુ જ આવા જીવન ચરિત્રોનું વર્ણન થયેલું છે. તો વ્યાસ રચિત અનેક પુરાણો પૈકીનું જે મત્સ્ય પુરાણ છે, એ મત્સ્ય પુરાણમાં પૃથુચરિતમ, પૃથુ નામના રાજાની કથા જે આવે છે, અને જેને આધારે આપણો જે આ પૃથુચરિતમ નામનો પાઠ એ સંપાદિત કરવામાં આવ્યો છે. મિત્રો, ભૂમિનું દોહન કાર્ય, ભૂમિનું દોહન કરવું, ભૂમિનું દોહન એટલે શું? ભૂમિને ખેડવી. તો વેન નામનો એક રાજા કે જે ખૂબ ક્રોધી હતો, નિષ્ઠુર હતો, એના સમયમાં દુર્જનોને સત્કારવામાં આવતા, સજ્જનોને અપમાનિત કરવામાં આવતા, સર્વત્ર બધે જ અધર્મ ફેલાયેલો રહેતો. અને એ જ કારણસર અહીં જ્યારે ઋષિમુનિઓને એમ થયું કે આ તો સમગ્ર પૃથ્વી પર અરાજકતા વ્યાપી જશે, પરિણામે સૌ ઋષિમુનિઓ નક્કી કર્યું, અને વેન નામનો જે રાજા અધર્મી હતો, નિષ્ઠુર હતો, ક્રૂર હતો, દયાવિહીન હતો, એવા એ રાજાને એમણે દંડિત કર્યો, મારી નાખ્યો. અને ત્યાર પછી એમનો જે પુત્ર હતો પૃથુ, તે એના કરતા બિલકુલ વિપરીત એવા સ્વભાવવાળો હતો.
જે ખૂબ દયાળુ હતો, ધર્મિષ્ઠ હતો, ધર્મનિરત હતો. અને એવો એ પૃથુ રાજા કે જેને સમગ્ર રાજ્યની સોંપણી કરવામાં આવી. અને જ્યારે પૃથુ રાજાએ સમગ્ર રાજ્યનો દોર સંભાળ્યો ત્યારે તો સમગ્ર રાજ્યમાં સર્વત્ર દુષ્કાળ પ્રેરિત હતો કે ભિક્ષા માંગે તો કોની પાસે માંગવી અને કોણ આપે પણ કોણ, કારણ કે પોતાને જ ખાવાનું ન હોય તો કોણ કોને શું આપશે, એવી પરિસ્થિતિ. હવે સૌથી પહેલો પડકાર રાજા પૃથુની માટે કયો ઉત્પન્ન થયો કે આ પ્રજાજનોની ભૂખને તો સંતોષવી પડે ને, બીજી સુવિધાઓ ન આપીએ પણ એનો લાલન પાલન માટે તો કંઈક કરવું પડે ને. એટલે હવે એને એમ થયું કે હવે હું શું કરું. અને પછી એ રાજા પૃથુએ જે ઉદ્યમ કરેલો, પરિશ્રમ કરેલો, જાતે જ ધરતીને ખેડવા માટે પ્રયત્નશીલ બનેલા અને પછીથી ધરતીને ખેડવાનો પ્રારંભ થયો અને એમણે ખૂબ પરિશ્રમ કર્યો. લોકો પણ એના પરિશ્રમમાં જોડાયા અને પરિશ્રમને અંતે જે એમને ખેતી કામ કરતા જે અન્ન મળ્યું એ અન્નથી પ્રજાને એમણે સુખ, શાંતિ, ભૂખ સંતોષી અને મનોરંજન પૂરું પાડ્યું. તો આ રીતે ભૂમિને ગાય તરીકે કલ્પીને, રાજાને એને દોહનાર તરીકે કલ્પીને, દોહન એટલે કે ખેતી કામ અને દૂધ એટલે કે અન્ન, આમ કૃષિ કામના પુરસ્કર્તા તરીકે રાજા પૃથુનું વર્ણન એ આ પાઠનો મુખ્ય વિષય છે. તો મિત્રો આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ પાઠમાં શું ભણવાના છીએ. પૃથુ નામના રાજાની કથા કે જે પૃથુ નામના રાજાએ સમગ્ર પૃથ્વીને ખેડેલી, સૌ પ્રથમ એમણે ખેતી કરવાની શરૂઆત કરેલી, ભૂમિને દોહેલી, અહીં જે રૂપક આપવામાં આવ્યું છે એ પ્રમાણે, અને ભૂમિને દોહવું અર્થાત ભૂમિને ખેડવી, અને ભૂમિને ખેડવી અર્થાત સખત પરિશ્રમ કરવો. ખેતીનું કામ એ સરળ ક્યારેય નથી મિત્રો. અને એટલે જ અહીં એમણે જે સખત પરિશ્રમ કરેલો અને પરિશ્રમને અંતે જ્યાં કંઈ જ નહીં હતું એવા લોકોને ધન, ધાન્ય એ બધું આપીને એમને સંતુષ્ટિ કરાવેલી અને એક રાજા તરીકેનું પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય પૂર્ણ કરેલું જે વાર્તા આપણે અહીં જોઈશું. તો જોઈશું અનુવાદ. સ્વયંભુવસ્ય મનોહો વંશે અંગ નામક રાજા અભવત. સ્વયંભુવસ્ય એટલે કે સ્વયંભુ નામના મનુના વંશમાં અંગ નામે એક રાજા થઈ ગયેલો. સ દયાલુ ધર્મનિરત આસીત. તે રાજા કેવો હતો? દયાળુ અને ધર્મનિરત હતો. કોણ? અંગ નામનો રાજા તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તસ્ય વેન નામક પુત્ર સમભવત. કે તેને વેન નામનો પુત્ર હતો. સ ક્રૂર અધર્મનિરત આસીત. પરંતુ એ વેન કેવો હતો કે ક્રૂર અને અધર્મી હતો. તેને યજ્ઞ દાનાદિની સત્કર્માણી નિષિદ્ધાની. તે યજ્ઞ, દાન વગેરે સત્કર્મનો નિષેધ કરતો હતો. દુર્જનાહ સત્કારિતાહ સજ્જનાહ ચ દુષ્કારિતા. કે એ વેન શું કરતો હતો કે તે દુર્જનને સત્કારતો હતો અને સજ્જનોને અપમાનિત કરતો હતો. ફલતઃ ચૌરાદિનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. અને પરિણામ સ્વરૂપે ચોરી જેવી પ્રવૃત્તિ બધે જ ફેલાઈ હતી. અને સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનૈઃ પરિવૃતમ. પરિવૃતમ એટલે શું? ચોરી લેતા હતા. સજ્જનો જે મહેનત કરતા હતા, ધન ધાન્ય પ્રાપ્ત કરતા હતા, એ દુર્જનો બધું જૂટવી લેતા હતા. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. યજ્ઞ જેવા પવિત્ર કર્મના અભાવે ત્યાં દુર્ભિક્ષ એટલે કોઈ ભિક્ષા પણ મળવી દુર્લભ એવો દુષ્કાળ ફેલાયો. શું થયું કે યજ્ઞ જેવા પવિત્ર કાર્ય ન થતા હતા, એથી યજ્ઞ કર્મના અભાવે ત્યાં દુષ્કાળ ફેલાયો. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિર્ધનમ ચ સંજાત. અને આખી ધરતી યજ્ઞ દાન રહિતમ, દાન રહિતમ નિધર્મમ એટલે કે ધરતી યજ્ઞ અને દાન ધર્મ વિનાની થઈ ગઈ હતી. ત્યારે આ પરિસ્થિતિમાં હવે બધા ઋષિમુનિઓએ ભેગા થઈને શું વિચાર્યું? તો કે અશ્યામ દુરવસ્થાયામ પ્રજારક્ષણાર્થમ ઋષયઃ પ્રવૃત્તાઃ. આવી વિષમ પરિસ્થિતિમાં ઋષિઓએ પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. એટલે કે સજાગ બન્યા કે હવે શું, આ તો વેનનો પ્રતિદિન જે અત્યાચાર છે એ તો ફેલાતો જ જાય છે. અને બધા ઋષિઓ ભેગા થયા અને પ્રજાના રક્ષણની પ્રવૃત્તિમાં પડ્યા. અને પરિણામે તેમણે વેનો દંડિતઃ મારિતઃ ચ. તે વેનને દંડિત કર્યો અને મારી નાખ્યો. તદંતરઃ ઋષયઃ તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ. અને પછી તદંતરમ એટલે શું? ત્યાર પછી ઋષિઓએ શું કર્યું? તસ્ય તેનો પૃથુ નામકમ પુત્રમ, તેના પૃથુ નામના પુત્રને રાજ્યાસને પ્રસ્થાપિતવંત. પ્રસ્થાપિતવંત એટલે શું? રાજગાદીએ બેસાડ્યો. એ પૃથુ કેવો હતો? તો કે પૃથુ દયાલુ ધાર્મિક ચ આસીત. એ પૃથુ દયાળુ અને ધાર્મિક હતો. વેનસ્ય શાસને પીડિતા પ્રજા
અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્થુ. અને જ્યારે વેનના શાસનમાં પીડિત એવી પ્રજા પૃથુનો અભિષેક થતાં જ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્થુમ. ઉપતસ્થુમ એટલે શું? પૃથુ સમક્ષ હાજર થઈ. કે વેનના શાસનમાં પીડાયેલા પ્રજાજનો એ અભિષેક પામેલા એવા તે ધર્મનિષ્ઠ એવા પૃથુની સામે હાજર થયા. બધા લોકો કોની પાસે આવ્યા? પૃથુ પાસે આવ્યા. કેમ? તો કે ભૂખથી પીડાયેલા હતા. ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમાસીત. અને એવી એ ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે ખાસ કરીને શેની જરૂર હતી? ધાન્યમ અપેક્ષિતમ. ધાન્યમ એટલે અન્નની અપેક્ષા હતી, એટલે કે જરૂર હતી. ભૂતલમ યજ્ઞ દાન રહિતમ નિધર્મમ ચ આસીત. અને આખી ધરતી, ભૂતલ આખી ધરતી તો યજ્ઞ દાન રહિતમ નિધર્મમ ચ આસીત, યજ્ઞ દાન વિનાની અને ધર્મ વિનાની બની ગઈ હતી. તો હવે આ બધાના ભરણ પોષણ માટે અન્ન હું કઈ રીતે પ્રાપ્ત કરું? એવો એના મનમાં વિચાર આવ્યો. ત્યારે તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુમ તમ દગ્ધુમ ઉદ્યતઃ અભવત. અને તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા, ભૂતલમ એટલે પૃથ્વી, કે તેવી પૃથ્વીને જોઈને તે પૃથુ તમ દગ્ધુમ ઉદ્યતઃ અભવત. તે ધરતીને શું કરવા તૈયાર થયો? દગ્ધુમ. દગ્ધુમ એટલે બાળી નાખવા માટે તૈયાર થયો. તતઃ ઇયં ભૂ ગોરૂપમ આસ્થાય પલાયિતુમ ઉદ્યતા. અને પછીથી શું થયું? કે પછી પૃથુ જ્યારે ધરતીને બાળી નાખવા તૈયાર થયો ત્યારે ધરતીએ શેનું રૂપ લીધું? ગાયનું રૂપ લીધું. અને આ ધરતી ગાયનું રૂપ લઈને ત્યાંથી પલાયિતુમ ઉદ્યતા એટલે ભાગવા માટે તત્પર થઈ. પૃથ્વી શું થઈ? તો કે ત્યાંથી ભાગવા માટે તત્પર થઈ. પૃથુ તસ્યા પૃષ્ઠતઃ અનુગતઃ. અને પૃથુ પૃષ્ઠતઃ એટલે એની પાછળ. પૃથુ તેની પાછળ ગયો. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમિ ઇતિ ભૂમિમ અભવત. અને પછી ખૂબ દોડીને અંતે એક સ્થાનમાં ઊભી રહીને તે બોલી. શું બોલી? તો કે અંતે એક દેશે સ્થિત્વા, કે અંતે એક દેશમાં એટલે કે એક સ્થાનમાં, એક પ્રદેશમાં ઊભી રહી ગઈ. કિમ કરોમિ ઇતિ, હું શું કરું? આખી ધરતી કેવી છે? તો કે ત્યાં દાન ધર્મ યજ્ઞ કશું જ હતું નહીં. અને ત્યાં દુષ્કાળથી આખી સૂકી ભટ્ટ થઈ ગયેલી હતી ધરતી. હવે અન્ન મારે કઈ રીતે મેળવવું એવો વિચાર કરતો હતો. અને એવી એ ધરતીના રૂપને જોઈને, દુષ્કાળથી ગ્રસ્ત એવી ધરતીને જોઈને પૃથુ એને બાળી નાખવા તત્પર થયો. ત્યારે ધરતીએ ગાયનું રૂપ લીધું. અને ગાયનું રૂપ લીધું ત્યારે ત્યાંથી ગાયનું રૂપ લઈને એ ધરતી ત્યાંથી ભાગવા માટે તત્પર થઈ. પૃથુ એની પાછળ ગયો. અને છેવટે એ ગાય, એ ધરતી એક જગ્યાએ ઊભી રહી ગઈ. અને પછી શું બોલી? હું શું કરું? અહમ કિમ કરોમિ ઇતિ, કે હવે હું શું કરું? ઇતિ ભૂમિ અબ્રવીત, એમ ધરતી બોલી. પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. અને ત્યારે પૃથુએ શું કહ્યું? તો કે અપી સ્થાવરસ્ય. સ્થાવર એટલે શું? તો કે વૃક્ષ વગેરે જે એક સ્થળ ઉપર રહી શકે છે એવા જીવો. અને ચરસ્ય એટલે ફરતા, એટલે મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પશુઓ વગેરે. ખ્યાલ આવ્યો? સ્થાવર અને ચરસ્ય. સ્થાવર એટલે શું? વૃક્ષ કે જે એક જ જગ્યાએ સ્થિર હોય છે, એ સ્થાવર એટલે સ્થિર. અને ચર એટલે ફરતા. એટલે કે પૃથ્વીએ પણ સ્થાવર અને ફરતા ને તું શું આપજે? ઈપ્સિતમ દેહી. ઈપ્સિતમ એટલે શું? ઇષ્ટ, કંઈક શ્રેષ્ઠ સારું આપજે, એમ તેને કહ્યું. ઇતિ તામ અબ્રવીત, એમ તેને કહ્યું. ભૂહુ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા તત્રેવ સ્થિતા. શું થયું? તો કે એમ બોલીને તેમ થાવ એમ કહીને ત્યાં જ ઊભી રહી. અને પૃથુએ ભૂહુ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા, ભલે તેમ થાવ એમ કહીને એ ત્યાં જ ઊભી રહી. અને ત્યારે તામ ગોરૂપમ સ્થિતા ભૂમિમ પૃથુઃ દુદોહ. અને ત્યારે પૃથુએ તે ગોરૂપામ એટલે ગાય રૂપી ભૂમિમ દુદોહ, ગાય રૂપી ભૂમિને એમણે શું કર્યું? ધરતીને દોહી. અને અસ્મિન દોહન કર્મણી અન્ન રૂપમ પ્રભૃતમ દુગ્ધમ પ્રાપ્તમ. અને આ દોહવાના કર્મમાં અન્ન રૂપી પ્રભૃતમ દુગ્ધમ પ્રાપ્તમ, પ્રભૃતમ પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. આ દોહવાના કર્મમાં એટલે આ મહેનત કરીને, આ ધરતીને ખેડવાની જે મહેનત કરી, તો એની સાથે બધા લોકો જોડાયા, શ્રમ કરવા લાગ્યા. અને તેથી અહીં શું પ્રાપ્ત થયું? આ દોહવાના કર્મમાં
અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. શું થયું? અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તે અન્ન વડે પૃથુએ પ્રજાજનોની રક્ષા કરી. કે તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરંજિતા ચ, કે આ દોહવાના કર્મમાં અસ્મિન દોહન કર્મણી અન્નરૂપમ પ્રભૃતમ દુગ્ધમ પ્રાપ્તમ, આ દોહવાના કર્મમાં અન્ન રૂપે પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. અને તેન અન્નેન, તે અન્ન વડે પૃથુએ પ્રજાજનોની રક્ષા કરી. એટલે કે પ્રજા સંરક્ષિતા. તેન અન્નેન, તે અન્ન વડે તે રાજા પૃથુએ શું કર્યું? તો કે પ્રજા સંરક્ષિતા, પ્રજાનું રક્ષણ કર્યું. એટલું જ નહીં, ચ અનુરંજિતા, તેમનું મનોરંજન પણ કર્યું. એટલે કે સારી રીતે સમગ્ર પૃથ્વીના લોકોનું પાલન અને પોષણ કર્યું. તો મિત્રો, આપ સૌને ખબર પડી ગઈ કે પૃથુચરિતમાં પૃથુ રાજાએ કયું કામ કરેલું. ફરી એક વખત આપણે જોઈ જઈએ છીએ. પૃથુ રાજા ના પિતા વેન જે અધર્મી હતા, ઋષિ મુનિઓએ સમગ્ર પૃથ્વી ઉપર અરાજકતા ન ફેલાય એ હેતુથી નક્કી કર્યું. વેનને મારી નાખ્યો અને પૃથુને ગાદીએ બેસાડ્યો. પરંતુ પૃથુ જ્યારે ગાદી પર બેઠો ત્યારે શી પરિસ્થિતિ હતી? આખી ધરતી તો દુષ્કાળથી પીડિત હતી. ત્યાં તો કંઈ જ હતું નહીં. અને ભૂખી પ્રજા, એ જેવો રાજ્યાભિષેક થયો કે તરત જ પ્રજા પોતાના પ્રશ્નો લઈને જેમ આવે તેમ અહીં પણ ભૂખથી પીડિત પ્રજા ત્યાં આવીને હાજર થઈ ગઈ. ત્યારે ભૂખથી એ પીડાયેલી પ્રજાને જોઈને પૃથુના મનમાં વિચાર આવ્યો કે આ બધાને માટે મારે સૌથી પહેલા તો ધાન્ય એટલે કે અન્નની અપેક્ષા છે. મારે શું મેળવવું જોઈએ? એમને બધાને ખાવાનું પૂરું પાડવા માટે અનાજ જોઈશે. તો એ માટે હું શું કરું? પરંતુ ત્યાં તો ધરતી જોઈએ તો દુષ્કાળ પીડિત એટલે કે બધે સૂકી ભટ્ટ ધરતી હતી. તો હવે શું કરવું એવો એના મનમાં પ્રશ્ન થયો. થોડોક આમ મૂંઝવણમાં એ મુકાયો અને મૂંઝવણને અંતે એને સી ઈચ્છા થઈ ત્યાં ધરતીને બાળી નાખવી. ત્યારે ધરતીએ ગાયનું રૂપ લીધું. ગાયનું રૂપ લીધું અને પછી શું થયું? તો કે એ ભાગવા લાગી પોતાના બચાવને માટે. પરંતુ રાજા પૃથુ એની પાછળ પડ્યો એને પકડવા માટે. ત્યારે હવે એને એમ થયું કે રાજા મને પકડી લેશે. ત્યારે એક સ્થળ ઉપર એ ધરતી ઊભી રહી ગઈ, ફરતી બંધ થઈ ગઈ. અને જ્યારે ઊભી રહી ગઈ ત્યારે રાજાને કંઈ જ ન સૂઝ્યું અને પછી એ ગાયનું રૂપ લઈને એ ધરતી ભાગતી હતી. રાજા એની પાછળ હતો. પછી ગાયને એમ થયું તો એ ઊભી રહી ગઈ અને એણે કહ્યું કે હવે હું શું કરું? ત્યારે પૃથુએ પણ કહ્યું કે જે સ્થાવર છે એને તું ઈષ્ટ આપજે, એનું સારું કરજે. અને જે ફરે છે, સ્થાવર એટલે વૃક્ષ વગેરે સજીવોનું તું રક્ષણ કરજે. અને બીજા કોને ઈષ્ટ આપજે? ફરતા એટલે ચર એટલે ફરતા એટલે કોણ? મનુષ્યને પણ તું શું કરજે? એનું પણ તું ઈષ્ટ કરજે, સારું કરજે એમ કહ્યું. ત્યારે ધરતીએ શું કહ્યું કે ભલે એમ થાવ. અને પછીથી રાજાએ ખૂબ પરિશ્રમ કર્યો. એની સાથે બધા જ મહેનત કરવા જોડાયા અને ત્યારથી ખેતી કામનો પ્રારંભ થયો. આ ધરતીને રાજા પૃથુએ દોહી અને પુષ્કળ અન્ન પ્રાપ્ત થયું. અને એ અન્ન વડે રાજા પૃથુએ પ્રજાજનોનું રક્ષણ પણ કર્યું અને પ્રજાજનોને મનોરંજન પણ પૂરું પાડ્યું. અર્થાત કે સારી રીતે એમનું લાલન પાલન કર્યું. એક રાજા તરીકેનું પોતાનું કર્તવ્ય સારી રીતે પૂર્ણ કર્યું. તો ત્યાર પછીનું જે આ રૂપક કઈ રીતે આપણે જોવાનું છે? તો કે આ એક રૂપક છે. કઈ રીતે વર્ણવાયેલું છે? પુરાણની કથા વર્ણવાયેલી છે, એને એક રૂપક તરીકે આપણે જોવાની છે. તો કઈ રીતે એ આપણે બીજા ભાગમાં જોઈશું. આશા રાખું છું કે તમને આ જે શીખવવામાં આવ્યું છે એમાં સમજણ પડી ગઈ હશે. તો ફરી પાછા ભાગ 2 લઈને આવીશ. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.